નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સબ્બસાહૂણં એસો પંચનમુક્કારો શબ્બપાવપ્રણાશનો મંગલાણં ચ સબ્બેસિં પરમં હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. શાંત પ્રાજ્ઞવરો વક્તા ગચ્છાધીશ સુસંયમી સુરેશ્વરો ગુણાબ્ધિ સ્યાત્ સંગવૃદ્ધ્યૈ સદોદ્યમી. તપશ્ચક્ર ચક્રવર્તી શાસનસ્ય શિરોમણી ગુણોદયાબ્ધિ સુરિસ્તા સર્વસિદ્ધિ પ્રદાયક. ઉગ્ર વિહારકારી યોગચ્છોન્નત્યૈ સદા મૂલા કલા પ્રવાબ્ધિ સુરિસ્તાત્ મહોદય પદાય વૈ. શારદા શારદાંબોજ વદના વદનાંબુજે સર્વદા સર્વદાસ્માકં સન્નિધિં સન્નિધિં ક્રિયાત. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ઐં નમઃ. ઓમ હ્રીં નમો નારાયણાય. ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ. 11 અંગ ઉપાંગ 12 10 પયન્ના જાણીએ. 6 છેદ ગ્રંથ પસત અથા 4 મૂલ વખાણીએ. અનુયોગ દ્વાર ઉદાર નંદી સૂત્ર જીન મત ગાઈએ. વૃત્તિ ચૂર્ણી ભાષ્ય નિર્યુક્તિ 45 આગમ ધ્યાઈએ. અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માઓએ આપેલ ત્રિપદી ઉપન્ને એવા વિગમે એવા ધુવે એવા આ 3 પદોના આધારે ગણધર ભગવંતો જે અગાધ શ્રુત જ્ઞાન રૂપ દ્વાદશાંગીની રચના અંતર્મુહૂર્તમાં જ કરી છે. અત્યારે કાળના પ્રભાવે એમાંથી ઘણું બધું શ્રુત જ્ઞાન વિચ્છેદ પામતા પામતા છતાં પણ ભાંગ્યું તે ભરૂચ. એ ઉક્તિ મુજબ જે 45 આગમ સ્વરૂપે અત્યારે જે વિશાળ શ્રુત જ્ઞાન વિદ્યમાન છે એનો આપણે સંક્ષેપમાં સાર અથવા તો પરિચય વિચારી રહ્યા છીએ. દ્વાદશાંગીમાં સૌથી પહેલું અંગ છે આચારાંગ સૂત્ર. નામ પ્રમાણે એનામાં ગુણ છે. આચારનું વર્ણન મુખ્યત્વે ભલે સાધુ ભગવંતોનું પણ સંક્ષેપમાં અથવા તો એના સાર રૂપ આપણે શ્રાવક જીવનનું પણ આચાર યથાયોગ્ય રીતે વિચારી શકીએ. આચાર પ્રથમો ધર્મ, આચાર પ્રભવો ધર્મ, આચાર પરમો ધર્મ કહ્યું છે.
આચાર એ પરમ ધર્મ છે, આચાર એ સર્વપ્રથમ ધર્મ છે, અને આચાર થકી જ ધર્મનો પ્રભાવેલી ઉત્પત્તિ પણ થાય છે. પાપની ઉત્પત્તિ સૌથી પહેલા મનમાં આવે, ખોટો ખરાબ વિચાર આવે, પછી વાણી અને વર્તનમાં પણ આવે. જ્યારે ધર્મની શરૂઆત પહેલા કાયાથી થાય, પછી વાણી અને મનમાં પણ આવે છે. નાનું બાળક હોય, માતા એને શીખવાડે, શરીરથી શીખવાડે જે કરવાનું, નમસ્કાર કરવાનો, દર્શન કરવાના વગેરે. પછી ધીરે ધીરે એ વાણી અને મનમાં પણ ધર્મ પ્રવેશી શકે. તો આચાર એ બહુ મહત્વની વસ્તુ છે. આપણા વિચારોમાં કંઈક અશુદ્ધિ હોય તો એનાથી આપણા પોતા એકને નુકસાન થાય, પણ આચાર એટલે કે વ્યવહારમાં જો ગડબડ ઘોટાળા હોય તો એ જોઈને અનેક જીવો એનું અનુકરણ કરી અને એમને પણ નુકસાન થાય. એટલા માટે આચાર ઉપર ખૂબ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. તબલો વ્યવહાર ભલો જબલો શિવ પ્રાપતિ નાહી. સમયસાર નાટકના રચયિતા પંડિત વર્ય બનારસી દાસે પણ કહ્યું કે તબલો વ્યવહાર ભલો, ત્યાં સુધી વ્યવહાર એટલે કે આચાર એ ભલો એટલે સારો છે, ત્યાં સુધી જબલો શિવ પ્રાપતિ નાહી. શિવ એટલે મોક્ષની પ્રાપ્તિ ન થાય, એટલે કે જ્યાં સુધી શરીર છે, મન વચન કાયાના યોગ વિદ્યમાન છે, ત્યાં સુધી સમ્યક આચરણ એ ખૂબ ઉપયોગી જરૂરી છે. તો આ રીતે આચારનું મહત્વ દર્શાવવા, આચારનું સ્વરૂપ દર્શાવવા તો સર્વપ્રથમ આગમ છે આચારાંગ સૂત્ર. વર્તમાનમાં એમાં 2 સૂતસ્કંદ છે. પહેલા સૂતસ્કંદમાં 9 અધ્યાયનો 9 ચેપ્ટરો છે. બીજા અધ્યાયમાં 16 ચેપ્ટર, બંને મળીને 25 અધ્યાયનો આ આચારાંગ સૂત્રમાં છે. મૂળમાં વર્તમાન કાળમાં તો ફક્ત 2554 શ્લોક પ્રમાણ આ મૂળ વિદ્યમાન છે. હકીકતમાં મૂળમાં તો પહેલા 18,000 પદ પ્રમાણ વિરાટ આચારાંગ સૂત્ર હતું. એક પદ એટલે લગભગ 1.5 કરોડથી પણ કંઈક વધારે શ્લોક પ્રમાણ, અને એવા 18,000 પદ. એને બદલે અત્યારે માત્ર 2554 શ્લોક પ્રમાણ આચારાંગ સૂત્ર. પણ એની ઉપર નિર્યુક્તિ ભદ્રબાહુ સ્વામી મહારાજે રચેલી 450 ગાથાની, ચૂર્ણી પૂર્વાચાર્ય ભગવંતે રચેલી છે 8300 શ્લોક પ્રમાણ, શ્રીલંકાચાર્ય ભગવંતે ટીકા રચી છે 12,000 શ્લોક પ્રમાણ, જીનદેવ ઘણીએ 8,000 શ્લોક પ્રમાણ દીપિકા રચી છે. બીજે પણ જીન હેમસુરી ભગવંતે 9225 શ્લોક પ્રમાણ દીપિકા એટલે કે ટીકા રચેલી છે. ટોટલ કુલ મળીને પણ 40,529 શ્લોક પ્રમાણ આચારાંગ સૂત્ર લગતું સાહિત્ય વર્તમાન કાળમાં વિદ્યમાન છે. આ આચારાંગ સૂત્ર એમાં સૌથી પહેલું અધ્યયન આવે છે શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન. અહીંયા શસ્ત્ર, એનાથી જીવોની હિંસા થાય તો એના 2 પ્રકાર કયા? સ્વકાય શસ્ત્ર અને પરકાય શસ્ત્ર. સ્વકાય એટલે સજાતીય શસ્ત્ર અને પરકાય એટલે વિજાતીય શસ્ત્ર. દાખલા તરીકે 2 અલગ અલગ કુવા કે તળાવનું પાણીનું મિશ્રણ થાય, તેમાં જે બળવાન હોય એના દ્વારા નિર્બળ જીવો હણાતા હોય છે. માટે પહેલાના કાળમાં જે કુવા કે તળાવમાંથી પાણી ગાળીને ભરેલું હોય એનો સંખારો એટલે ગાળ્યા પછી જે બાકી રહે એ ભાગને પાછો એ જ કુવા કે તળાવમાં નાખવામાં આવતું હતું, જેથી કરીને એ વિજાતીય પાણીનો સંયોગ ન થાય ને કોઈ જીવ હણાય નહીં. તો પૃથ્વીકાય દ્વારા પૃથ્વીકાયના જીવો હણાય, અપકાય દ્વારા અપકાયના, તેવુકાય દ્વારા તેવુકાયના, વાયુકાય દ્વારા વાયુકાયના જીવો હણાય. તો એને સ્વકાય શસ્ત્ર કહેવામાં આવે છે. તો એનાથી બચવા માટે પણ આચારાંગ સૂત્ર વગેરેમાં પણ અલગ અલગ સુંદર ઉપાયો બતાવ્યા છે. દાખલા તરીકે સાધુ સાધી ભગવંતો વિહાર કરીને જ્યારે બીજા ગામમાં પ્રવેશતા હોય તો એ ગામની હદમાં પ્રવેશતા પહેલા આપણે જે દંડાસન હોય એના દ્વારા પોતાના બંને પગને પ્રમારજે. શા માટે? તો કે જે રસ્તેથી આવ્યા છે ત્યાં જે પૃથ્વીકાય ધૂળના રજકણો હોય સચિત પગ ઉપર લાગેલા હોય, અને નવા ગામમાં પ્રવેશી છીએ તો ત્યાંના પૃથ્વીકાયની તાસીર અલગ હોય. બેમાંથી જે બળવાન હોય એના દ્વારા એ નિર્બળ હણાય, એવું ન બને એટલા માટે આ રીતે પગ પ્રમારજી પછી નવા ગામની શરદમાં પ્રવેશવાની વિધિ બતાવી. તો આવી રીતે આવા સૂક્ષ્મ ઉપાયો બતાવવામાં આવ્યા છે. અને એ જ રીતે પરકાય શસ્ત્ર, વિજાતીય શસ્ત્ર, એટલે દાખલા તરીકે દીવો બળતો હોય અને કોઈ ફૂંક મારીને ઓલવી નાખે તો દીવો છે એ તેજસકાય છે, અગ્નિકાય છે, અને એમાં ફૂંક એટલે વાયુકાય દ્વારા
એ તેવું કાયના જીવોની અણાયા. તો આને કહેવાય પરકાય શસ્ત્ર. તો આ સ્વકાય શસ્ત્ર પરકાય શસ્ત્ર વિશે વિસ્તારથી પહેલા અધ્યયનમાં વર્ણન કરવામાં આવ્યું છે. એમાં તો ખાસ કરીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે, સચિત સજીવ છે, આપણા જેવી જ એમનામાં ચેતના છે. માટે કોઈ જીવને સહેજ પણ આપણા દ્વારા પીલામણા ન થાય, તકલીફ ન થાય એ રીતે વર્તવું, એવો ઉપદેશ એમાં આપવામાં આવ્યો છે. અને આ અધ્યાયનું અધ્યયન કરતા કરતા એક ગોવિંદાચાર્ય નામે આચાર્ય થયા. જન્મે બ્રાહ્મણ હતા, જૈન ધર્મના કટ્ટર દ્વેષી હતા અને જૈન દીક્ષા પર એટલા માટે લીધી જેથી કરીને એ જૈન શાસ્ત્રો હું ભણી અને એમના વિકપણ શોધી ને એનું ખંડન કરું, આવા મલિન આશયથી એમણે દીક્ષા લીધેલી. પરંતુ જ્યારે આ ચારાંગ સૂત્ર હાથમાં આવ્યું અને આ પહેલું શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન જ્યારે વાંચ્યું ત્યારે વિચારમાં ચડી ગયા, ઓહો, આટલી સચોટ ને સૂક્ષ્મ વાતો સર્વજ્ઞ સિવાય બીજા કોઈ કહી શકે નહીં. એટલે ખૂબ અહોભાવ અને સાથે સાથે પશ્ચાતાપ ઉત્પન્ન થયો કે ઓહો, આવા પવિત્ર જૈન આગમો અને એના માટે મેં કેવું નેગેટિવ વિચારી, પશ્ચાતાપ થયો. ગુરુ ભગવાન પાસે જઈ કરી પ્રાયશ્ચિત સ્વીકાર્યું નિખાલસતાથી અને ખૂબ શુદ્ધ સંયમ પાડી અને આત્મકલ્યાણ સાધ્યું. તો આવું શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન. ત્યાર પછી બીજા પણ ઘણા અધ્યયનો છે. લોક વિજય અધ્યયન, શીતોષ્ણીય અધ્યયન, સમ્યક્ત્વ અધ્યયન, લોકસાર અધ્યયન, વિમોક્ષ ઉપધાન વગેરે અધ્યયનો છે. અને એની ઉપધાન અધ્યયનની અંદર ભગવાન મહાવીર સ્વામીની સાધનાનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીર સ્વામી કેવી રીતે છદ્મસ્ત અવસ્થામાં સાધના કરતા હતા. એક શબ્દ આવે છે, એક પોગ્ગલ નિવિષ્ઠ દિઠ્ઠી, એક પૂતગલ ઉપર, એક પરમાણુ વિકાર પરમાણુ વગેરે સ્કંદો ઉપર પોતાની દ્રષ્ટિને એકદમ અપલક એટલે સ્થિર કરી, ત્રાટક કરી અને આત્મ સાધના કરતા હતા. ઠંડીમાં પણ ગરમીમાં પણ કેવી કેવી રીતે એ સાધના કરતા હતા એનું સુંદર વર્ણન આ ઉપધાન નામના અધ્યયનમાં આપવામાં આવ્યું છે. અને બીજું સુતસ્કંધ, જેમાં 16 જેટલા અધ્યયનો છે. એમાં પિંડેશના અધ્યયન એટલે કે સાધુને કેવા પ્રકારના આહાર અને પાણી કલ્પે, નિર્દોષ, એમાં 42 દોષ રહિત ગોચરી લેવાની અને વાપરતી વખતે પણ 5 દોષ કેવી રીતે ટાળવાના, એનું સુંદર વર્ણન છે. બીજામાં સૈયા અને એષણા એટલે ઉતરવા માટે સૈયા એટલે વસ્તી, અહીંયા ઉપાસક અથવા તો ગ્રસ્તનું ખાલી પડેલું મકાન, તો કેવી રીતે વિધિપૂર્વક રજા લઈને એમાં ઉતરવું વગેરે વિધિ છે. એમાં આવી રીતે ભાષા અધ્યયનમાં કેવા પ્રકારની ભાષા બોલવાની, હિત મિત પથ્ય સત્ય વગેરે. વસ્ત્ર અધ્યયનમાં કેવા પ્રકારના વસ્ત્ર સાધુ સાધ્વીને કલ્પે. આના ઉપરથી આપણે શ્રાવક જીવનની પણ રીતે પણ વિચાર કરી શકીએ કે કેવા મર્યાદાયુક્ત વસ્ત્રો પહેરવા જોઈએ, ભાષા પણ કેવી મર્યાદાયુક્ત બોલવી જોઈએ, ઉત્સૂત્ર ભાષણ ન થઈ જાય એની કાળજી રાખવી જોઈએ, અસત્ય ભાષણ ન થઈ જાય એની પણ ખૂબ કાળજી રાખવી જોઈએ વગેરે વગેરે. પાત્ર અધ્યયનની અંદર સાધુ ભગવંતોના પાત્ર કેવા હોય એનું વર્ણન કરવામાં આવ્યું. સ્વાધ્યાય કરવાનું સ્થાન કેવું હોય. પછી ઉચ્ચાર પ્રશ્રવણ અધ્યયનની અંદર લઘુનીતિ કે વડી નીતિ કેવી નિર્જીવ ભૂમિમાં પઠવવી અથવા જવાનું એની વિધિ બતાવવામાં આવી છે. આજે શ્રાવકો એવા ખપી આત્મા હોય છે, મુંબઈ જેવા શહેરોમાં રહેતા હોય છતાં પણ બાથરૂમ કે સંડાસનો ઉપયોગ ન કરતા, દૂર દૂર 1-8 કિલોમીટર દૂર પણ જ્યાં રેલવેના પાટા વગેરે હોય એવા સ્થાનોમાં જઈ કરી અને એ વિધિ કરતા હોય છે. તો આવી રીતે બધા અલગ અલગ એમાં 16 અધ્યાયનો છે. એમાં ખાસ કરીને યક્ષા સાધ્વીજી સિમંદર સ્વામી ભગવાન પાસે દેવતાની સહાયથી ગયા હતા. ભગવાન પાસેથી જે ભરત ક્ષેત્રના સાધુ સાધી ભગવંતો માટે સંદેશો જે મળ્યો એને 2 ચુલિકા વૈકાલિક સૂત્રના અંતે મૂકવામાં આવી છે અને બીજી 2 ચુલિકા આ આચારાંગ સૂત્રના અંતે મૂકવામાં આવી છે. આજે પણ કેટલા સાધુ સાધી ભગવંતો આ ઉત્તરાધન સૂત્ર અને આચારાંગ સૂત્ર વગેરેના યોગોદ્વહન વિધિપૂર્વક કરી અને એનું ગુરુગમથી સુંદર અધ્યયન કરતા જોવા મળે છે. હવે આચારાંગ સૂત્ર સંક્ષેપમાં તો કેટલું કહીએ, તો કેટલાક ઉડીને આંખે વળગે એવા મહત્વના સૂત્રો અથવા જે વાક્યો છે એનો થોડોક આપણે સ્વાદ લઈએ. તો એમાં એક વાક્ય આવે છે, જાએ શ્રદ્ધાએ નિખંતો તામેવ અનુપાલે જા. જ્યારે કોઈ મુમુક્ષુ આત્મા દીક્ષા લેતો હોય ત્યારે એમને આશીર્વાદ આપવામાં આવે છે. ભગવાન એને કહે છે કે જાએ શ્રદ્ધાએ નિખંતો, જે શ્રદ્ધાથી, જે ઉત્સાહ ઉલ્લાસ અને ઉમંગથી
આ સંસારમાંથી તું નિષ્ક્રાંત થઈ રહ્યો છે, બહાર નીકળીને સાધુ જીવન ચારિત્ર જીવન અંગીકાર કરી રહ્યો છે, તો તાબે અણુપાલે જા એ ઉત્સાહ, એ ઉમંગ, એ ઉલ્લાસ અને એ શ્રદ્ધાને કમસે કમ ટકાવી તો જરૂર રાખજે. બની શકે તો ઉત્તરોત્તર એમાં વધારો કરજે, પણ ભૂલે ચૂકે એમાં ઘટાડો ન થાય એ માટે સતત તું સાવધાન રહેજે. આવી સુંદર પ્રેરણા આની અંદર આપવામાં આવી છે. 4 પ્રકારના આત્માઓ હોય, કેટલાક સિંહની જેમ ઉલ્લાસથી દીક્ષા લે અને સિંહની જેમ પણ સુંદર રીતે ઉત્સાહપૂર્વક એનું પાલન કરે, ઉત્તમ કોટીના કહેવાય. કેટલાક સિંહની જેમ ઉત્સાહપૂર્વક સ્વીકાર કરે, પાછળથી શિથિલ ઢીલા બની જાય, શિયાળની જેમ એનું પાલન કરે. એ આવ્યા પણ જીવ હોય તો એ દીક્ષા લેતી વખતે જોઈએ કદાચ ઉત્સાહ ઓછો પણ હોય, પણ આગળ જતા જ્યારે આ શાસ્ત્રો વાંચે અને સત્સંગ ગુરુ ગમથી થાય ત્યારે એનો ઉત્સાહ એટલો બધો વધતો જાય કે સિંહની જેમ એનું સુંદર પરાક્રમપૂર્વક પાલન કરે. અને ચોથા પ્રકારના જીવો લેતી વખતે પણ જોઈએ ઉત્સાહ ન હોય, પાડતી વખતે પણ ઉત્સાહ ન હોય. તો આ 4 પ્રકારમાંથી ભગવાને કહ્યું છે સિંહની જેમ ઉત્સાહથી સ્વીકારજે અને સિંહ જેમ ઉત્સાહ અને ઉલ્લાસ અને ઉમંગથી ચડતે પરિણામે ચારિત્રનું પાલન કરજે. પછી ચારિત્ર માટે બીજું સૂત્ર આવે છે, ચારિત્રમ અકુતો ભયમ. ચારિત્ર એવું છે કે એમાં કોઈ પ્રકારનો ભય ન હોય. ચારિત્રધારી આત્મા નિર્ભય નિશ્ચિંત હોય અને મૃત્યુ સુદ્ધાનો પણ ભય ન હોય. ચારિત્ર સુંદર સંયમ પાડતા 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 એવું એ આત્મરમણતાની દશા આવી જાય કે પછી શરીરથી ભિન્ન પોતાના આત્માનો અનુભવ થઈ જાય. એટલે શરીરને કદાચ કોઈ બાળી નાખે, કોઈ કાપે, કોઈ છોલે, કોઈ ગમે એવા ઉપસર્ગો કરે તો પણ એ આત્મા પોતાના આત્મભાવમાં આનંદમાં સ્થિર રહી શકે. તો પછી બીજો ભય તો શું વિષાત્મા હોય? ન હોય ચોરીનો ભય, ન હોય કોઈ રાજાદિગીરીનો ભય, ન કોઈ પ્રકારના દંડનો ભય. કારણ કે એકદમ નિર્દોષ નિષ્પાપ જીવન છે, કોઈ ગુનો કે રાજ્ય વિરુદ્ધ કંઈ કરતા જ નથી, એટલે કોઈ પણ પ્રકારનો ભય ન હોય. આવી નિર્ભય દશા એ ચારિત્ર જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે. એટલે કહ્યું ચારિત્રમ અકુતો ભયમ. બીજો એક સૂત્ર આવે છે આચાર્યમાં, અટ્ટે લોય. આખો લોક અટ્ટે એટલે આર્ત, આર્ત એટલે કે પીડિત છે. અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાં જગતના જીવો શેકાઈ રહ્યા છે. આત્મા રામી એવા સાધુ સંતો સિવાય આ જગતમાં કોઈ જીવ સુખની નથી. યાવત દેવલોકોની અંદર રહેલા દેવતાઓ પણ ત્યાં પણ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અડેખાઈ વગેરેને કારણે દેવતાઓ પણ સાચા અર્થમાં સુખી નથી. તો તિરંચનાર્થી વગેરે તો વાત જ ક્યાં કરવી. તો એક સાચા સાધુ હોય, આત્મા રામી હોય, સંયમી હોય, એ જ સાચા અર્થમાં સુખી હોય. બાકી બધા જીવો દુઃખોથી પીડાઈ રહ્યા છે. અને એમાંથી બચવા માટે ભગવાને આ સુંદર ચારિત્ર માર્ગની સ્થાપના કરી છે. પછી એક બીજું સરસ સૂત્ર આવે છે, ખણમ જાણાહી પંડીએ. પંડીએ એટલે પંડિત કોને કહેવાય? ખણમ જાણાહી, એક એક ક્ષણને જે જાણે, અર્થાત એક ક્ષણનો પણ જે પ્રમાદ ન કરે અને એક એક ક્ષણનો બહુ સમ્યક રીતે અપ્રમત્તપણે આત્માનું કલ્યાણ થાય, સ્વ અને પરનું કલ્યાણ થાય એ રીતે એનો સદુપયોગ કરે એને ખરેખર પંડિત કહેવાય. આજે સમયનો કેટલો બધો વેડફાટ, બિનજરૂરી આ ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે વગેરેમાં બિનજરૂરી સમાચારો જોવામાં કલાકોના કલાકોના બગાડાતા હોય છે. છાપાઓના વાંચનમાં મોટે ભાગે નેગેટિવ સમાચારો જ વધારે હોય. ક્યાંક ખૂન થયું, ક્યાંક બળાત્કાર થયા, ક્યાંક ચોરી થઈ વગેરે વગેરે આવા સમાચારોથી ભરપૂર હોય છાપા. અને એને વાંચવામાં કેટલો અમૂલ્ય સમય બરબાદ કરવામાં આવતો હોય છે. એની સામે આ સૂત્ર લાલ બત્તી ધરતા કહે છે કે ખરેખર તું તારી જાતને પંડિત, હોશિયાર, ડાયો સમજતો હોય તો પણ એમાં છે કે આ દુર્લભ મનુષ્ય ભાવની એક ક્ષણ પણ આત્માનું જ્યાંથી અહિત થાય એવી કોઈ પણ પ્રકારની વિચારવાણી વર્તનમાં વેડફાય જ નહીં. પછી બીજું મહત્વનું સૂત્ર છે કે મણુઆ તુમવેવ તુમમ સત્તુ તુમમેવ તુમમ વિત્તમ કેમ બહિયા વિત્ત વિચ્છસી. હે મનુષ્ય, તું જ તારો મિત્ર અને તું જ તારો દુશ્મન છે. બહારના મિત્રની શું તું અપેક્ષા રાખે છે? તું જ જ્યારે ભગવાનની આજ્ઞાથી વિપરીત વર્તન કરે છે ત્યાંથી કરીને તું તારી દુર્ગતિના દુઃખોને આમંત્રણ આપી રહ્યો છે, તું તારો શત્રુ બની રહ્યો છે. અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જ્યારે તું જીવન જીવે છે ત્યારે એ જ તું જ તારો ખરેખર સાચો મિત્ર છે. બહારના મિત્ર તો ઘણીવાર મોટે ભાગે સંસારમાં સાચા મિત્ર તો બહુ દુર્લભ હોય છે. બાકી સ્વાર્થી મિત્રોનો પાર હોતો નથી. એટલે બીજા મિત્રની બહુ અપેક્ષા રાખ નહીં.
તું જ તારો સાચો મિત્ર થા, ભગવાનની આજ્ઞાને વફાદાર રહીને જીવન જીવ. આવી સુંદર પ્રેરણા આ સૂત્ર દ્વારા ચારણ સૂત્ર આપણને આપે છે. બીજું એક મહત્વનું સૂત્ર આમાં આવે છે, એગમ જાણઈ છે સબ્બમ જાણઈ. જે એકને જાણી લે છે એ બધું જ જાણી લે છે. અને બધું જાણવા છતાં, ઘણું બધું જાણવા છતાં પણ જ્યાં સુધી એ એકને ન જાણ્યું ત્યાં સુધી કાંઈ જ જાણ્યું નથી. બાકીનું જાણેલો નકામું છે, કદાચ નુકસાન કરતા પણ નીવડે તો જરાય નવાય નહીં. ભલે ને કોઈ પુરુષની 72 કળા કે સ્ત્રીઓની 64 કળાને શીખી લે, પરંતુ શું જ્યાં સુધી ધર્મ કલા ન શીખે, અથવા તો જ્યાં સુધી આત્માને જાણ્યો એટલે કે ઓળખ્યો કે અનુભવ્યો ન હોય, ત્યાં સુધી બાકીનું બધું ઝાડ પણ એ અહંકારને પોષનારું અને સંસાર પરિભ્રમણ વધારનારું થાય છે. આ સૂત્ર દ્વારા ભગવાન આપણા પોતાના આત્માને જાણવાનું એટલે કે અનુભવવાનું, ઓળખવાનું અને એમાં જ રમણતા કરવાનો ખૂબ સુંદર સંદેશ આપણને આપે છે. આજે ડિગ્રીઓ બધી દુનિયાભરનું જ્ઞાન ઇન્ટરનેટ વિદ્યા દ્વારા મળી શકતું હોય, પણ આત્માનું જ્ઞાન તો કોઈ આત્મજ્ઞાની એવા આત્મારામી સાધુ સંત હોય એની પાસેથી જ મળી શકે, એવા સદગુરુ પાસેથી મળી શકે. તો આ રીતે પોતાના આત્માને અનુભવવા માટેનો ખાસ સંદેશ કહો કે પ્રેરણા કહો, આ સૂત્ર દ્વારા ભગવાન આપણને આપે છે. હજી એક બીજું મહત્વનું સૂત્ર છે કે અસુત્તા મુનિ. મુનિ ક્યારે અસુત્તા, સૂતે નહીં. અર્થાત શરીરને તો આરામ આપવા પૂરતું જરૂરી, એ પ્રહરની નિદ્રા પણ ભગવાને બતાવી છે. પણ એ નિદ્રા પણ કેવી હોય? સાધુની શ્વાન નિદ્રા હોય. શ્વાન એટલે કૂતરો, એની બાજુમાંથી કોઈ પણ પસાર થાય ત્યારે તરત એના કાન સરવા થઈ જાય અને આંખ ખુલી જાય. આપણે લાગે કે શાંત સૂતો પડ્યો છે, બાજુમાં જરાક અવાજ થાય એટલે તરત આંખ ખોલી નાખે અને કાન સરવા કરી નાખે. તો સાધુની ઊંઘ પણ આવી અલ્પ નિદ્રા હોય, ઘસઘસાટ ગાઢ રીતે સાધુ સુવે નહીં. અને ઊંઘમાં પણ જ્યારે પડખો બદલવાનો અવસર આવે ત્યારે પણ એટલા અપ્રમત્ત હોય કે રજોહરણ એટલે કે યોગા દ્વારા પોતાના શરીરને પડખાને પ્રમારજે, સંથારાને પણ પ્રમારજે અને પછી પડખું ફેરવે, જેથી કોઈ જીવ ચંપાઈ ન જાય, ભૂલે ચૂકે પણ. અને આ દ્રશ્ય જોઈને એક વ્યક્તિને સાધુ ભગવાન પ્રત્યે ગમે તે કારણે પણ એકદમ નેગેટિવ ભાવ હતો અને એનું ખૂન કરવા માટે કોઈકને લાલચ આપી પૈસાની અને મોકલ્યો હતો. અને રાતના સમયે જ્યારે એ વ્યક્તિ આવે છે ખૂન કરવા, પણ એ બારીમાંથી એણે જોયું ચંદ્રમાના પ્રકાશમાં, અને સાધુ ભગવાન પડખું ફેરવ્યો અને આ રીતે પડખા અને સંથારાની ભૂમિની પ્રમાર્જના કરતા જોયા અને એ વિચારમાં ચડી ગયો, આટલા આવું જેનું સુંદર જીવન છે અને એને હું મારવા માટે અહીંયા આવે છું, ધિક્કાર થાવ મારી જાતને. ખૂબ પશ્ચાતાપ કર્યો અને ભગવંતનું ખૂન કર્યા વગર જ એ પાછો ફરી ગયો. તો આવું સુંદર અપ્રમત્ત જીવન મુનિનું હોય. સંસારી જીવો એ જાગતા હોવા છતાં પણ સૂતેલા છે, મહામોહ નિદ્રામાં પોઢેલા છે. નવરાત્રિ વગેરે દિવસોમાં આખી રાત ભલે ડિસ્કો દાંડિયા વગેરે રમતા હોય, જેની પાછળ આત્મશુદ્ધિનો લક્ષ્ય નથી, તો એ જાગરણ પણ સૂતે મોહ નિદ્રામાં એ પોઢ્યા બરોબર જ કહેવાય છે. તો આ રીતે આપણને અંદરથી અપ્રમત્ત રહેવાનો સંદેશો આ સૂત્ર આપી રહેલ છે. બીજું એક મહત્વનું સૂત્ર લઈએ તો, જે આસવા તે પરિસવા, જે પરિસવા તે આસવા. એટલે કે જે આશ્રવના સ્થાનો છે, આશ્રવ એટલે જેનાથી આપણા આત્મામાં કર્મ પ્રવેશે, આશ્રવ દ્વારો કહેવાય. એને પરિસવ એટલે સંબર, જેનાથી કર્મ આવતા અટકે અને જૂના કર્મ ઉપર ખરે નિર્જરાના નિમિત્ત બની શકે. જીવ જો જાગ્રત હોય તો, દાખલા તરીકે આપણા ગુણસાગર શ્રેષ્ઠી પુત્ર 8 કન્યાઓ સાથે મા બાપના આગ્રહથી એનું પાણી ગ્રહણ થઈ રહ્યું છે અને પોતાને લગ્ન કરવાની ઈચ્છા નથી, તો મા બાપના સંતોષ ખાતર પણ એક દિવસ માટે પણ મા બાપે કહ્યું કે તું લગ્ન કર, પછી ભલે દીક્ષા લેવી હોય તો લેજે. અને એ રીતે જ્યારે ચોરીમાં અસ્તમેળાપ થઈ રહ્યો છે એ વખતે પણ એવા ચારિત્રના મનોરથ કરે છે, એવી ભાવધારામાં ચડી જાય છે કે અસ્તમેલાપની ક્રિયા થતી હોય છતાં પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે ત્યાં ને ત્યાં. આ સમાચાર રાજ સિંહાસન પર બેઠેલા પૃથ્વીચંદ્ર રાજાને મળે છે અને એને એવી ભાવધારામાં ચડે છે. ધન્ય છે આ ગુણસાગર શ્રેષ્ઠી પુત્રને. એને તો થયું કેવળ જ્ઞાન, એ 8 કન્યાઓને એમના માતા પિતાઓને પણ ભાવધારામાં ચડતા કેવળ જ્ઞાન થયું. ધિક્કાર છે મને કે હું આટલી ઉંમર થઈ ગઈ તો પણ હજી આ રાજ્યનો મોહ મારા ચાલે છૂટતો નથી. અને આ રીતે પશ્ચાતાપ કરતા રાજ સિંહાસન ઉપર બેઠેલા પૃથ્વીચંદ્ર રાજાને પણ કેવલ જ્ઞાન થઈ ગયું. એટલે જ્યાં આ ચોરીનું સ્થાન કહો કે રાજ સિંહાસનનું સ્થાન, એ તો કર્મ બંધનના મુખ્યત્વે સ્થાનો કહી શકાય. એની બદલે જાગૃતિના કારણે
સુંદર ઉત્તમ ભાવોના કારણે એ કર્મ નિદ્રા અને કેવળ જ્ઞાનના કારણ બની શક્યા. જીવ જો જાગૃત ન હોય તો દેરાસર, ઉપાશય કે તીર્થ સ્થાનો જેવા ધર્મ સ્થાનો કે જે કર્મ છોડવાના, નિદ્રાના અને સંવરના સ્થાનો છે, પણ જીવ પોતાની અપાત્રતાને કારણે ત્યાં પણ કર્મ બંધન કરી લે. દેરાશ્રમમાં ભગવાનના દર્શન કરવાને બદલે આજુબાજુમાં કોણ શું કરે છે, કોણે કેવા કપડાં પહેર્યા છે, વગેરે વગેરે ચિત્ત અને આંખો ભટક્યા કરે. તો દેરાશ્રમમાં કે તીર્થ સ્થાનોમાં પણ ચીકણા કર્મ બાંધી લે. ઘણા આત્માઓ ફરવા માટે આવતા હોય તીર્થ સ્થાનોમાં પણ, અને સંસારિક વાતો કરતા કરતા એકબીજાના હાથ આંકડા ભરોવી કરીને એ સિનેમા આડીના ગીતો એ સાંભળતા સાંભળતા ઉપર ચડતા હોય, તો એ કર્મ નિર્જરાના સ્થાને પણ કર્મ બાંધવાના કારણ બની શકે છે. એટલે આ સૂત્ર આપણને આ રીતે જાગૃત રહેવાનો સંદેશો આપે છે. હવે હજી એક છેલ્લું સૂત્ર માત્ર લઈ લઈએ. યુદ્ધારિહમ ખલુ દુલ્લહમ. યુદ્ધ એટલે યુદ્ધ કરવા માટેનું આ સમય છે કે છે, એને દુર્લભ તક મળી છે. કોની સામે યુદ્ધ? કોઈ જીવની સામે નહીં, કોઈની શત્રુ માનો નહીં. શત્રુ તમારા અંતરમાં બેઠેલા રાગ, દ્વેષ અને મોહ છે, ક્રોધ, માન, માયા, લોભ એ કષાયો છે. એની સામે યુદ્ધ કરો. અને પ્રતિપક્ષી એટલે કે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ આવા ગુણો કેળવવા દ્વારા એ ક્રોધાદી કષાયો જે આંતર શત્રુઓ છે એની સામે સંગ્રામ માંડો, યુદ્ધ કરો. કારણ કે મનુષ્ય જન્મ અત્યંત દુર્લભ છે. આમાં જ એવી એક તક છે, જીવ જો બરાબર જાગૃત થઈને આ ભાવ યુદ્ધ કરે તો આ કષાય રૂપી શત્રુનો ઘાણ વાળી શકે અને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવી શકે. આ રીતે ભગવાન અહીંયા કર્મો સામે સંગ્રામ માંડવાનો આપણને પ્રેરણા આપે છે, પ્રોત્સાહિત કરે છે. આવા એક એકથી ચડેવા અદ્ભુત સૂત્રો આ આચારાંગ સૂત્રની અંદર રહેલા છે. માટે આજે પણ કેટલાક આચાર્ય ભગવંતાદિક દર વર્ષે એક વાર તો એ આચારાંગ સૂત્રનું અધ્યયન કે વાંચન, મનન, પરિશીલન જરૂર કરતા હોય છે. આવું મહાન આચારાંગ સૂત્ર તમારે પણ જો એને વાંચવું હોય, સમજવું હોય તો એને માટે તો સંયમ સ્વીકારવું પડે. કારણ કે ગ્રસ્તોને પોતાની મેળે એ વાંચનનો અધિકાર નથી આપવામાં આવ્યો. કારણ કે શાસ્ત્રમાં એક એક સૂત્રના અનેક અર્થો અલગ અલગ અપેક્ષા થઈ શકતા હોય છે, અને પોતાની મેળે વાંચવા જતાં ક્યાંક અર્થનો અનર્થ થઈ જાય, ઉત્સૂત્ર ભાષણ વગેરે થઈ જાય, ઉત્સૂત્ર વિચારાઈ જાય તો સંસાર પરિભ્રમણ વધી પણ શકે છે. જેમ છરી કે ચપ્પુ હોય એનાથી શાક સમારી શકાય, પેન્સિલ છોડી શકાય, બીજા પણ એવા કાર્ય થઈ શકે. પણ નાના બાળકના હાથમાં ચપ્પુ કે છરી આવી જાય તો ક્યાંક પોતાની આંગળી પણ છોડી નાખે. તો એવી રીતે આ શાસ્ત્રો પણ અધિકાર પ્રાપ્ત કર્યા વિના પોતાની રીતે વંચાય તો શાસ્ત્ર પણ શસ્ત્ર રૂપે આપણા માટે પરિણમી શકે છે. માટે આવા મહાન શાસ્ત્રો જો ખરેખર તમારે એને ભણવા હોય તો રીક્ષા લઈ કરી ગુરુ ભગવંતનો ખૂબ ઊંચા ઊંચો વિનય વગેરે કરી અને ગુરુગમથી આવા સૂત્રોનું અધ્યયન કરી અને આપણે આપણું આત્મકલ્યાણ સાધીએ. એ જ મંગલ ભાવના. જેના કંઈ પણ બોલાયું હોય હાર્દિક મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.